હેલો દોસ્તો, પ્રોજેક્ટ પ્લાનિંગ એન્ડ કંટ્રોલમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. આજે આપણે સીપીએમમાં ફ્લોટ કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાનો તેના વિશે આપણે ચર્ચા કરીશું. અત્યાર સુધી આપણે નેટવર્ક વિશે ચર્ચા કરી, એના એલિમેન્ટ્સ, એક્ટિવિટી અને એરો ડાયાગ્રામ શું છે તે જોયું. ડમી એક્ટિવિટીનો શું રોલ છે નેટવર્ક પ્રિપેર કરવામાં તે જોયું. પાર્ટમાં ટાઈમ કેલ્ક્યુલેશન કર્યા અને પ્રોબેબિલિસ્ટિક એપ્રોચમાં સ્ટાન્ડર્ડ ડેવિએશન અને વેરિયન્સ વિશે ચર્ચા કરી. અને લાસ્ટ ટાઈમ આપણે સીપીએમમાં કઈ રીતે ટાઈમ કેલ્ક્યુલેટ થાય તેની આપણે ચર્ચા કરી હતી. આજે આપણે ફ્લોટ કેલ્ક્યુલેશન વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલાં ફ્લોટ એટલે કે આપણી જોડે ફ્લેક્સિબિલિટી અવેલેબલ છે જે તે એક્ટિવિટી માટે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો એડિશનલ ટાઈમ અવેલેબલ છે કે એ ટાઈમ સુધી આપણે એક્ટિવિટીને ડિલે કરીએ તો આપણો ટોટલ પ્રોજેક્ટ ડ્યુરેશન જે છે એ બદલાય નહીં, અથવા તો આપણો ટોટલ પ્રોજેક્ટનું જે ડ્યુરેશન છે એના કરતાં વધશે નહીં. જેવી રીતે આપણે પાર્ટમાં વાત કરી હતી કે સ્લેક જો પોઝિટિવ હોય કોઈ ઇવેન્ટ માટે તો એટલા સમય સુધી આપણી ઇવેન્ટ લેટ થાય, ડિલે થાય તો પણ આપણો ટોટલ પ્રોજેક્ટ ડ્યુરેશન જે છે એ બદલાશે નહીં. તો સેમ વસ્તુ એક્ટિવિટી માટે ફ્લોટ છે કે એડિશનલ ટાઈમ જે છે આપણી જોડે અવેલેબલ છે કે એ ટાઈમ સુધી આપણે કોઈ એક્ટિવિટીને ડિલે કરી શકીએ છીએ વિધાઉટ ડિલેઇંગ એની પ્રોજેક્ટ. આમાં કુલ 4 પ્રકારના ફ્લોટ છે, જેમાં પહેલા છે ટોટલ ફ્લોટ. ટોટલ ફ્લોટ એટલે કે એવો સમય કે જેને આપણે એક્ટિવિટીને ડિલે કરવા માટે યુઝ કરી શકીએ. કઈ રીતે યુઝ કરી શકીએ? તો જેનાથી પ્રોજેક્ટનું કુલ સમયગાળો જે છે એ ડિલે થાય નહીં. એક્ટિવિટી ડિલે કરવી મતલબ એક્ટિવિટીને તેના અર્લી સ્ટાર્ટ ટાઈમથી ડિલે કરવી. ઓકે, તો એવો સમય છે કે જેના એ સમયગાળા જેટલો સમય સુધી આપણે કોઈ એક્ટિવિટીના અર્લી સ્ટાર્ટ ટાઈમને ડિલે કરી શકીએ, પણ એના લીધે આપણો પ્રોજેક્ટ ડ્યુરેશન જે છે એ કોઈ એમાં ફેરફાર થશે નહીં, એટલે કે આપણો પ્રોજેક્ટ ડિલે થશે નહીં. ક્લિયર? ઓકે. હવે એને કેલ્ક્યુલેશન કરવા માટે સિમ્પલ ફોર્મ્યુલા છે જે આપણે પ્રિવિયસલી જોયા, લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ માઇનસ અર્લી સ્ટાર્ટ ટાઈમ. ઓકે, અથવા તો લેટેસ્ટ ફિનિશ ટાઈમ માઇનસ અર્લી ફિનિશ ટાઈમ, જે આપણે પ્રીવિયસ વિડીયોમાં આના કેલ્ક્યુલેશન જોયા હતા, કઈ રીતે એને કેલ્ક્યુલેટ કરી શકાય. ઓકે, ચાલો. હવે સેકન્ડ ફ્લોટ છે ફ્રી ફ્લોટ. હવે બાકીના જે 3 ફ્લોટ છે ટોટલ ફ્લોટ સિવાયના, એ ટોટલ ફ્લોટના જ ભાગ છે. ક્લિયર? ઓકે, તો ફ્રી ફ્લોટ જે છે એ ટોટલ ફ્લોટનો એવો ભાગ છે કે એ સમય સુધી આપણે એક્ટિવિટીને ડીલે કરીએ તો એના કારણે એના પછીની એક્ટિવિટી એટલે કે સક્સીડિંગ એક્ટિવિટી એના અર્લી સ્ટાર્ટ ટાઈમ ઉપર કોઈ ફરક પડશે નહીં. આપણે ફર્સ્ટ લેક્ચરમાં જ વાત કરી હતી કે પ્રોજેક્ટ જે છે એ ઇન્ટરકનેક્ટેડ એક્ટિવિટીઝનો બનેલો છે. એક્ટિવિટી જે છે પ્રોજેક્ટને એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. તો જો કોઈ એક એક્ટિવિટી આપણે ડિલે કરીએ તો બની શકે કે એના પછીની એક્ટિવિટી પણ ડિલે કરવી પડે. પણ ફ્રી ફ્લોટ શું છે કે એવો સમય છે કે જેટલા સમય સુધી આપણે એક્ટિવિટીને ડિલે કરીશું તો એના લીધે શું થશે, એના પછીની એક્ટિવિટીના અર્લી સ્ટાર્ટ ટાઈમમાં કોઈ ફરક થશે નહીં, એટલે કે એના પછીની એક્ટિવિટી જે છે એ ડિલે થશે નહીં. ક્લિયર? હવે એને કેલ્ક્યુલેટ કરવા માટે આપણે વાત કરીએ તો ઘણી બધી બુકમાં ઘણી બધી અલગ અલગ ફોર્મ્યુલા આપેલી છે, પણ જે સિમ્પલ ફોર્મ્યુલા છે એ આપણે યુઝ કરીશું. એ કઈ રીતે ફોર્મ્યુલા આવે છે એ આપણે ડિટેલમાં નથી જતા. આપણે જે છે ટોટલ ફ્લોટ માઇનસ એસજે એટલે કે એક્ટિવિટી જ્યાં પૂરી થતી હોય એવી ઇવેન્ટ, જેને આપણે કહીએ છીએ હેડ ઇવેન્ટ. આપણે શરૂઆતમાં જ જોયું હતું કે કોઈ પણ એક્ટિવિટી આપણી આઈથી સ્ટાર્ટ થાય છે અને જે ઉપર પૂરી થાય છે. તો જે ઇવેન્ટ છે એટલે કે જ્યાં એક્ટિવિટી પૂરી થતી હોય, ઓકે, એ ઇવેન્ટનો સ્લેક બરાબર આપણને ખબર છે TL - TE. ઓકે,
અને જો ટેલ ઇવેન્ટનો સ્લેક મારે દર્શાવવો હોય તો હું એને SI વડે દર્શાવીશ. ક્લિયર છે? તો SJ એટલે કે હેડ ઇવેન્ટનો સ્લેક, એક્ટિવિટી જ્યાં પૂરી થતી હોય તે ઇવેન્ટનો સ્લેક. દાખલા તરીકે કોઈ એક એક્ટિવિટી ડી લઈ લઉં કે એક્ટિવિટી ડી મારી સ્ટાર્ટ થાય છે 4 નંબરની ઇવેન્ટ ઉપરથી અને એક્ટિવિટી ડી પૂરી થાય છે 5 નંબરની ઇવેન્ટ ઉપર. તો હું SJ વાત કરું એક્ટિવિટી ડી માટે, તો એક્ટિવિટી ડી માટે SJ એટલે કે 5 નંબરની ઇવેન્ટનો સ્લેક અને SI એટલે કે 4 નંબરની ઇવેન્ટનો સ્લેક. ક્લિયર છે? ચાલો, તો આપણે આ જે છે આમાં આ ફોર્મ્યુલા યુઝ કરીશું, પણ એના માટે આપણને FINT એટલે કે ઇન્ટરફિયરિંગ ફ્લોટ પહેલાં શોધવો પડશે, જે નેક્સ્ટ સ્ટેપમાં છે. ઇન્ટરફિયરિંગ ફ્લોટ એટલે કે એવો ફ્લોટ કે એટલા સમય સુધી આપણે કોઈ એક્ટિવિટીને ડિલે કરીએ તો એના લીધે શું થશે કે એના પછીની જો સક્સેસર એક્ટિવિટી હોય તો અમુક એક્ટિવિટી જે છે એ ડિલે થઈ શકે. અત્યારે આપણે ખાલી એની ડેફિનેશન અને એને ફોર્મ્યુલા વિશે ચર્ચા કરીએ છીએ. ખરેખર આ કન્સેપ્ટ શું છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છે. એટલે અત્યારે તમને જો એટલો ખ્યાલ ના આવતો હોય તો ખાલી ડેફિનેશન આપણે ખ્યાલ રાખીશું અને એની જે ફોર્મ્યુલા છે એને આપણે ખ્યાલ રાખીશું. તો ઇન્ટરફિયરિંગ ફ્લોટ માટેની ફોર્મ્યુલા છે ટોટલ ફ્લોટ માઇનસ ફ્રી ફ્લોટ અથવા તો SJ એટલે કે એક્ટિવિટી જ્યાં પૂરી થતી હોય એ ઇવેન્ટનો સ્લેક. તો આપણે આ ફોર્મ્યુલા યુઝ કરીશું. ઓકે, ચાલો નેક્સ્ટ છે અને લાસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ. ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ એ ટોટલ ફ્લોટનો એવો ભાગ છે કે એ સમય સુધી જો આપણે કોઈ એક્ટિવિટીને ડિલે કરીએ તો એના લીધે શું થશે કે એક્ટિવિટી પહેલાંની કોઈ એક્ટિવિટી જે છે એના ઉપર પણ કોઈ અસર નહીં થાય અને એના પછીની એક્ટિવિટી ઉપર પણ કોઈ અસર થાય નહીં. બીજા શબ્દોમાં એવું કહીએ કે કોઈ એક્ટિવિટી માટે જો ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ હોય તો એ એવો ફ્લોટ છે કે જો એ એક્ટિવિટી પહેલાંની એક્ટિવિટી મોડામાં મોડી પૂરી થાય, લેટેસ્ટ ફિનિશ ટાઈમ ઉપર પૂરી થાય અને એના પછીની એક્ટિવિટી જલ્દીમાં જલ્દી પૂરી થાય, તેમ છતાં પણ આપણે જે ફ્લોટની વેલ્યુ છે એને યુઝ કરી શકીએ તો એ થશે આપણો ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ. ઓકે, એના માટેની ફોર્મ્યુલા છે આપણે ફ્રી ફ્લોટ માઇનસ SI. SI એટલે કે ટેલ ઇવેન્ટ સ્લેક, જે આપણે અહીંયા ચર્ચા કરી. અત્યારે ખાલી આપણે ફોર્મ્યુલા ધ્યાન રાખીશું અને એને કેલ્ક્યુલેટ કઈ રીતે કરવાનો એ જોઈશું. જ્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં એનો કન્સેપ્ટ જોઈશું ત્યારે આપણને ખ્યાલ આવી જશે કે જુદા જુદા ફ્લોટ શું કહેવા માંગે છે. હવે ફ્લોટ કેલ્ક્યુલેશન વિશે આપણે વાત કરીએ તો આપણને નેટવર્ક આપેલો હશે, નેટવર્ક માટેના ડેટા આપેલા હશે અથવા તો નેટવર્ક પણ આપેલો હોય. તો એમાં પહેલાં આપણને શું કરવું પડશે, એને જે પ્રોજેક્ટ ડ્યુરેશન છે એ કેલ્ક્યુલેટ કરવું પડશે. એના માટે તમારે ઇવેન્ટ માટેનો અર્લી સ્ટાર્ટ ટાઈમ છે એ કેલ્ક્યુલેટ કરવો પડે, લેટ સ્ટાર્ટ ટાઈમ છે એ કેલ્ક્યુલેટ કરવો પડે, સ્લેક કેલ્ક્યુલેટ કરવો પડે, જે ઓલરેડી આપણે પર્ટમાં પણ જોયું હતું અને પ્રીવિયસ લેક્ચરમાં પણ જોયું હતું. ત્યાર પછી આપણને દરેક ઇવેન્ટ માટે સ્લેક કેલ્ક્યુલેટ કરવો પડે. એટલું કરી લીધા પછી આપણે અર્લી સ્ટાર્ટ ટાઈમ, અર્લી ફિનિશ ટાઈમ, લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ, લેટેસ્ટ ફિનિશ ટાઈમ કેલ્ક્યુલેટ કરીશું. ત્યાર પછી આપણે પહેલાં ટોટલ ફ્લોટ કેલ્ક્યુલેટ કરીશું. ટોટલ ફ્લોટ કેલ્ક્યુલેટ કર્યા પછી અહીંયા આપણે બીજા નંબર ઉપર લીધો છે ફ્રી ફ્લોટ, પણ આપણે એને કેલ્ક્યુલેટ કરતાં પહેલાં ઇન્ટરફિયરિંગ ફ્લોટને કેલ્ક્યુલેટ કરીશું. અને ઇન્ટરફિયરિંગ ફ્લોટ અને ટોટલ ફ્લોટની જે છે બાદ બાકી લઈશું તો આપણને જે છે ફ્રી ફ્લોટ મળી જશે. ક્લિયર? એટલે કે ત્રીજા નંબર ઉપર જે છે આપણે ફ્રી ફ્લોટ કેલ્ક્યુલેટ કરીશું અને લાસ્ટમાં જે છે ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ કેલ્ક્યુલેટ કરીશું. ચાલો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. આ એક નેટવર્ક આપેલો છે, બરાબર. એના માટેના ડેટા સૌથી પહેલાં આપણે એના માટે નેટવર્ક પ્રિપેર કરીશું. ઇનિશિયલ ઇવેન્ટ, ત્યાંથી એક્ટિવિટી એ નીકળે છે, બરાબર. એક્ટિવિટી એમાંથી 2 એક્ટિવિટી ઓકે દર્શાવી દીધી છે. એક્ટિવિટી બીમાંથી એક્ટિવિટી ડી નીકળે છે, એક્ટિવિટી સીમાંથી એક્ટિવિટી ઈ એ પણ દર્શાવી દીધી અને ડી અને ઈ બંને કોમન પોઈન્ટ ઉપર ભેગી થશે જ્યાંથી મારી લાસ્ટ એક્ટિવિટી એફ નીકળશે, બરાબર. નેટવર્ક પ્રિપેર કરી દીધો. ઓકે, હવે સૌથી પહેલાં કામ આપણે કરીશું TE, TL અને સ્લેક કેલ્ક્યુલેટ કરવાનું કરીશું દરેક ઇવેન્ટ માટે. TE માટે આપણને ખબર છે આપણે ફોરવર્ડ ડાયરેક્શનમાં જઈશું, બરાબર છે. ઇનિશિયલ ઇવેન્ટથી સ્ટાર્ટ કરીશું. ઓકે, અને TL માટે આપણે બેકવર્ડ ડાયરેક્શનમાં જઈશું, લાસ્ટ ઇવેન્ટથી સ્ટાર્ટ કરીશું. તો પહેલાં આપણે TE, અહીંયા મેં 3 બોક્સ દર્શાવેલા છે. તો એમાં જે પહેલા બોક્સમાં જે છે હું TEની વેલ્યુ લખીશ, વચ્ચેનો બોક્સ છે એમાં સ્લેક લખીશ અને લાસ્ટમાં જે છે TL, લેટેસ્ટ ઇવેન્ટ અકરન્સ ટાઈમ. તો પહેલાં આપણે TE કેલ્ક્યુલેટ કરી લઈએ. ચાલો, તો ઇનિશિયલ ઇવેન્ટ માટે 0,
ત્યાર પછી ડ્યુરેશન ઉમેરતા જઈશું એટલે 2 નંબરની ઇવેન્ટ માટે 0 + 5 એટલે કે 5 થશે. 3 નંબરની ઇવેન્ટ માટે 5 + 2 7. 4 નંબરની ઇવેન્ટ માટે 5 + 3 8. હવે 5 નંબર ઉપર 2 વેલ્યુ આવશે 2 એક્ટિવિટીને કારણે, તો બંનેમાંથી જે મેક્સિમમ આવશે તે લઈશું. તો 7 + 3 10 અને અહીંયા નીચેથી લઈએ એક્ટિવિટી ઉપરથી તો 8 + 8 એ થશે 16 એટલે કે મેક્સિમમ આપણે લઈશું 16. અને લાસ્ટ ઇવેન્ટ માટે 16 + 2 18. ઓકે, હવે TL વિશે વાત કરીએ આપણે તો લાસ્ટ ઇવેન્ટથી સ્ટાર્ટ કરીશું. લાસ્ટ ઇવેન્ટ માટે જે TE હતું એ જ TL થશે, બરાબર છે. હવે એમાંથી ડ્યુરેશન બાદ કરતા આવશું. 18 - 2 16, બરાબર. 16 - 8 8. 3 નંબરની ઇવેન્ટ માટે 16 - 3 13. ઓકે, 2 નંબરમાં 2 વેલ્યુ આવશે, અહીંયાથી લઈએ તો 13 - 2 15 આવે છે અને અહીંયા નીચેથી લઈએ એક્ટિવિટી C ઉપરથી તો 8 - 3 એ આવે છે 5. તો આપણે મિનિમમ વેલ્યુ લઈએ છીએ, TE માટે મેક્સિમમ લઈએ છીએ, ઓકે, અને TL માટે મિનિમમ. એક કરતાં વધારે જો વેલ્યુ આવતી હોય તો. અને ફર્સ્ટ ઇવેન્ટ માટે 5 - 5 0. હવે સ્લેક કેલ્ક્યુલેટ કરવાનો છે. સ્લેક એટલે કે આ બંનેનો ડિફરન્સ. 0 - 0 13 - 7 અહીંયા 5 - 5 8 - 8 16 - 16 અને અહીંયા 18 - 18 0. બરાબર છે. આટલે સુધી આપણે જોઈ ચૂક્યા હતા. અને ત્યાર પછી અર્લી સ્ટેટ ટાઈમ, અર્લી ફિનિશ ટાઈમ એ પણ આપણે પ્રીવિયસ વિડીયોમાં જોઈ ચૂક્યા છે. તો અર્લી સ્ટેટ ટાઈમ એટલે કે જ્યાંથી એક્ટિવિટી સ્ટાર્ટ થતી હોય એની TE એટલે કે ફર્સ્ટ બોક્સમાં જે વેલ્યુ મૂકેલી છે તે, બરાબર. એક્ટિવિટી 1 અહીંયાથી સ્ટાર્ટ થાય છે, એક્ટિવિટી 2 અહીંયાથી એક્ટિવિટી B અહીંયાથી સ્ટાર્ટ થાય છે, એક્ટિવિટી C પણ અહીંયાથી સ્ટાર્ટ થાય છે, બરાબર. એ વેલ્યુ આપણે લખી દઈશું ફર્સ્ટ બોક્સમાં જે ઓલરેડી આપણે કેલ્ક્યુલેટ કરેલી છે તે વેલ્યુ. ક્લિયર? ચાલો નેક્સ્ટ. અર્લી ફિનિશ ટાઈમ. અર્લી ફિનિશ ટાઈમ એટલે કે એક્ટિવિટીનું જે EST આપણે પ્રીવિયસ સ્ટેપમાં શોધ્યું તે અને જે તે એક્ટિવિટીનું ડ્યુરેશન. 0 + 5 એટલે કે 5, 5 + 2 7. ઓકે, એ જ રીતે આપણે 5 + 3 8. ઓકે, 7 + 3 10, 8 + 8 16. એ રીતે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. ત્યાર પછી જે છે આપણે લેટેસ્ટ ફિનિશ ટાઈમ શોધીશું. લેટેસ્ટ ફિનિશ ટાઈમ એટલે કે એક્ટિવિટી જ્યાં પૂરી થતી હોય એ ઇવેન્ટ એટલે કે હેડ ઇવેન્ટનું TL, જે લાસ્ટ બોક્સમાં આપણે વેલ્યુ મૂકેલી છે 3 બોક્સમાંથી. તો એક્ટિવિટી એ મારી અહીંયા પૂરી થાય છે, એમાં TLની વેલ્યુ છે 5. એક્ટિવિટી B માટે, ઓકે, એક્ટિવિટી C, એક્ટિવિટી D માટે અને એક્ટિવિટી E માટે. ક્લિયર? અને એના પછી છે LST એટલે કે આ જે વેલ્યુ આવી એમાંથી ડ્યુરેશન બાદ કરી દેવાનું એટલે કે LFT માઇનસ ડ્યુરેશન. 5 - 5 0, 13 - 2 11. ઓકે, 8 - 3 5. ઓકે, તો આટલે સુધી આપણને ખ્યાલ છે જે ઓલરેડી આપણે પ્રીવિયસ વિડીયોમાં જોઈ ચૂક્યા છે. હવે સૌથી પહેલાં જે છે આપણે ટોટલ ફ્લોટ કેલ્ક્યુલેટ કરીશું. ટોટલ ફ્લોટ એટલે LST માઇનસ EST અથવા LFT માઇનસ EFT એટલે કે આ બેની બાદ બાકી. 0 - 0 0, 11 - 5 6, 5 - 5 0, 13 - 7 8 - 8 અને 16 - 16. ઓકે, તો આ છે ટોટલ ફ્લોટ. સિમ્પલ છે. LST, EST, LFT, EFT આપણે જો શોધી લીધા હોય તો એના ઉપરથી આપણે આ શોધી શકીએ છીએ. ક્લિયર? ચાલો નેક્સ્ટમાં આપણે જે છે પહેલાં ઇન્ટરફિયરિંગ ફ્લોટ શોધીશું. હવે અહીંયા આપણે એક કામ કરીશું. એક સિમ્પલ ટ્રીક છે કે આપણને SJ અને SI યુઝ કરવાના થાય છે. એટલે કે એક્ટિવિટી જ્યાંથી સ્ટાર્ટ થતી હોય અને જ્યાં એન્ડ થતી હોય એ ઇવેન્ટના સિલેક્ટ. એટલે બંને વસ્તુ આપણે પહેલાં અહીંયા લખી દઈશું કે અહીંયા જે આપણે એક્ટિવિટી દર્શાવેલી છે એનાથી પહેલાં હું SI એટલે કે એક્ટિવિટી જ્યાંથી શરૂ થાય છે તે ઇવેન્ટનો સિલેક્ટ અને એના પછી SJ અહીંયા હું લખી દઉં છું. દાખલા તરીકે એક્ટિવિટી A છે એ મારી અહીંયાથી સ્ટાર્ટ થાય છે તો એનો સિલેક્ટ અહીંયા લખી દઉં છું.
એક્ટિવિટી એ પૂરી થાય છે અહીંયા, તો એનો સ્લેક 0 હું એના પછી લખી દઉં છું. ક્લિયર? એ જ રીતે એક્ટિવિટી બી મારી અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને પૂરી થાય છે અહીંયા, તો એ વેલ્યુ અહીંયા લખી દઉં છું. ક્લિયર છે? એ જ રીતે એક્ટિવિટી સી અહીંયાથી સ્ટાર્ટ થાય છે 0 અને અહીંયા પૂરી થાય છે 0. એક્ટિવિટી ડી અહીંયાથી સ્ટાર્ટ થાય છે એટલે કે એનો સ્લેક જે મિડલની વેલ્યુ છે તે, ઓકે, મિડલની વેલ્યુ, ઓકે, અને એક્ટિવિટી ડી મારી પૂરી થાય છે અહીંયા, તો એનો સ્લેક 0. એક્ટિવિટી ઈ અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને પૂરી થાય છે અહીંયા. એક્ટિવિટી એફ અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને પૂરી થાય છે અહીંયા, એટલે કે 0. હવે આપણે જે છે ઇન્ટરફિયરિંગ ફ્લોટ એટલે કે એસ જે આપણે બધી વેલ્યુ અહીંયા દર્શાવેલી છે એ ડાયરેક્ટલી આપણે કોપી કરી દઈશું. ક્લિયર? એટલે કે ઇન્ટરફિયરિંગ ફ્લોટ 0 6 0 0 0 0. ક્લિયર છે? હવે નેક્સ્ટ છે ફ્રી ફ્લોટ. ફ્રી ફ્લોટ શું કરીશું કે આ બંનેની બાદબાકી, ટોટલ ફ્લોટ માઇનસ ઇન્ટરફિયરિંગ ફ્લોટ, એટલે કે 0 - 0 0, 6 - 6 0, 0 - 0 6 - 0 6 0 0. સિમ્પલ છે. ક્લિયર? અને લાસ્ટ આપણું બાકી છે ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ. ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટમાં આપણે શું કરીશું કે આપણી જોડે જે ફ્રી ફ્લોટ છે, ફ્રી ફ્લોટ અને એમાંથી એસઆઈ એટલે કે અહીંયા અને એસઆઈ જે છે મારું અહીંયા છે. ક્લિયર? એટલે કે આ બેની બાદબાકી. ફ્રી ફ્લોટ છે 0, એસઆઈની વેલ્યુ છે 0, 0 ઓછા 0, 0 ઓછા 0, ઓકે, 0 ઓછા 0, 6 ઓછા 6 0. ક્લિયર? 0 ઓછા 0, 0 ઓછા 0. તો આ છે તમારો ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ. તો આપણે સિક્વન્સ યાદ રાખીશું. સૌથી પહેલાં નેટવર્ક તો આપણને પ્રિપેર કરવાનો છે, ટીઈ ટીએલ અને સ્લેક પણ ફાઇન્ડ કરવાના છે. ત્યાર પછી આપણે શું કરીશું, EST EFT એ આપણે ફાઇન્ડ કરી લઈશું. સૌથી પહેલાં આપણે ફાઇન્ડ કરીશું ટોટલ ફ્લોટ. ટોટલ ફ્લોટ એના માટેની ફોર્મ્યુલા આપણને ખબર છે, LST - EST અથવા તો LFT - EFT. ત્યાર પછી આપણે શું કરીશું, કોઈ પણ એક્ટિવિટી જેટલી પણ છે આપણી નેટવર્કમાં એના માટે SI અને SJની વેલ્યુ લખી દઈશું. ક્યાં લખીશું? તો આપણું જે ટેબલ છે એમાં એક્ટિવિટી પહેલાં SI લખી દઈશું અને એક્ટિવિટી પછી SJની વેલ્યુ. બરાબર? SI એટલે કે જ્યાંથી મારી એક્ટિવિટી સ્ટાર્ટ થતી હોય એ ઇવેન્ટનો સિલેક્ટ, અને SJ એટલે કે જ્યાં એક્ટિવિટી પૂરી થતી હોય એ ઇવેન્ટનો સિલેક્ટ. બીજા નંબર ઉપર આપણે કેલ્ક્યુલેટ કરીશું ઇન્ટરફિયરિંગ ફ્લોટ. ઇન્ટરફિયરિંગ ફ્લોટ. ઇન્ટરફિયરિંગ ફ્લોટમાં આપણે કંઈ નહીં કરીએ, જે SJની વેલ્યુ છે એ કોપી કરી દઈશું. ક્લિયર? ચાલો ત્રીજા નંબર ઉપર શું કરીશું આપણે, ફ્રી ફ્લોટ. ફ્રી ફ્લોટની ફોર્મ્યુલા શું છે, તો ટોટલ ફ્લોટ વાળો કોલમ માઇનસ ઇન્ટરફિયરિંગ ફ્લોટ FINT, બંનેની બાદબાકી. અને ચોથા નંબર ઉપર આપણે ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ શોધીશું. ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ એટલે આપણો ફ્રી ફ્લોટ માઇનસ SI આપણે પહેલાંથી લખી દીધું. તો આપણને એક એડિશનલ કામ એવું કરીશું કે આપણે પેન્સિલ વડે જે છે અહીંયા જ્યાં એક્ટિવિટી આપણને આપેલી હશે ત્યાં આપણે SI અને SJની વેલ્યુ લખી દઈશું. અહીંયા જે છે આપણો જે એક્ટિવિટી છે એનાથી પહેલાં, એટલે કે એક્ટિવિટી જ્યાંથી શરૂ થાય છે ત્યાં SIની વેલ્યુ લખીશું, એક્ટિવિટી પછી SJની વેલ્યુ લખીશું. તો આની મદદથી જે છે આપણે ઇઝીલી જે છે ફ્લોટની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી શકીશું. ઓકે, હજુ એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. આ થોડો મોટો નેટવર્ક લીધેલો છે. ચાલો સૌથી પહેલું કામ જે છે આપણું નેટવર્ક પ્રિપેર કરવાનું. ઇનિશિયલ ઇવેન્ટ આવશે, ઇનિશિયલ ઇવેન્ટમાંથી એક્ટિવિટી એ નીકળે છે. બરાબર? એક્ટિવિટી એમાંથી બે એક્ટિવિટી નીકળે છે, B અને C. ઓકે, હવે અહીંયા તમે જો ડમી એક્ટિવિટીના રૂલ તમને જો ખ્યાલ હોય તો આપણે તે વખતે જ ચર્ચા કરી હતી કે એવી એક્ટિવિટી હોય, બે એક્ટિવિટી કે જેમનો સ્ટાર્ટ પોઈન્ટ પણ કોમન હોય અને એન્ડ પોઈન્ટ પણ કોમન હોય, તો ત્યાં તમને ડમી એક્ટિવિટી પ્રોવાઈડ કરવી પડશે. એટલે કે મારે એક્ટિવિટી B સ્ટાર્ટ થાય છે એ પછી અને એક્ટિવિટી C સ્ટાર્ટ થાય છે એ પણ એ પછી, અને નેક્સ્ટમાં શું આપેલું છે, B અને C પછી મારી એક્ટિવિટી D આવે છે.
એટલે કે બી અને સી કોઈ એક પોઈન્ટ ઉપર ભેગી થશે જ્યાંથી મારે જે છે એક્ટિવિટી ડી સ્ટાર્ટ થશે. તો મારે અહીંયા જે છે ડમી પ્રોવાઈડ કરવી પડશે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ છે. એક્ટિવિટી સીમાંથી BCમાંથી આપણે ડી દર્શાવી દીધી. પછી એક્ટિવિટી સીમાંથી જે છે આપણે એક્ટિવિટી ઈ અને એફ બે એક્ટિવિટી નીકળે છે, પણ મારી એક્ટિવિટી ડી અને ઈ એક કોમન પોઈન્ટ ઉપર ભેગી થાય છે. એટલે કે મારી ડી જ્યાં પૂરી થાય છે ત્યાં જ આવીને મારી એક્ટિવિટી ઈ પૂરી થવી જોઈએ. ત્યાંથી જ મારી એક્ટિવિટી જી નીકળશે. ક્લિયર? ચાલો એક્ટિવિટી એફ ફરી એક્ટિવિટી જીમાંથી જે છે મારી એક્ટિવિટી ડી અને ઈમાંથી એક્ટિવિટી જી નીકળે છે અને બીજી એક્ટિવિટી નીકળે છે એચ. પણ મને અહીંયા કીધેલું છે કે એફ અને જી એક્ટિવિટી જ્યાં ભેગી થાય છે ત્યાંથી મારી એક્ટિવિટી આઈ નીકળે છે. એટલે કે મારે એફ એક્ટિવિટી જે આવશે તે જે અહીંયા છે અને જી એક્ટિવિટી જે હું અહીંયાથી નીકળશે 5 નંબરની ઇવેન્ટમાંથી, એ બંને એક કોમન પોઈન્ટ ઉપર ભેગી થશે અને ત્યાંથી મારી એક્ટિવિટી જે છે આઈ નીકળશે. ક્લિયર? અને આઈ અને એચ એક કોમન ઇવેન્ટ ઉપર ભેગી થશે જ્યાંથી મારી એક્ટિવિટી જે નીકળશે. નેટવર્ક થઈ ગયો. હવે TETL આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ. ઇનિશિયલ ઇવેન્ટ માટે 0, પછી એમાં ડ્યુરેશન ઉમેરતા જઈશું. 0 + 2, 2 + 3 5. અહીંયા 2 આવશે. એક્ટિવિટી બીમાંથી લઈએ તો 2 + 2 4 થાય છે અને અહીંયાથી લઈએ તો 5 + 0 તો આપણે મેક્સિમમ લઈશું 5. એ જ રીતે અહીંયા 5 + 4 9 અને 5 + 8 13, તો બંનેમાંથી મેક્સિમમ 13. એ રીતે આપણે દરેક ઇવેન્ટ માટે કેલ્ક્યુલેટ કરી લઈશું. બરાબર છે? ત્યાર પછી TL માટે આપણે રિવર્સ જઈશું, ડ્યુરેશન બાદ કરતા જઈશું. ઓકે, અને એક કરતાં વધારે આવે તો મિનિમમ લઈશું. TE માટે મેક્સિમમ અને TL માટે મિનિમમ. ઓકે, ચાલો જે આપણને ખ્યાલ છે. ઓકે, TETL કેલ્ક્યુલેટ થઈ ગયા પછી આપણે સ્લેક કેલ્ક્યુલેટ કરીએ છીએ. સ્લેકમાં બંનેનો આપણે ડિફરન્સ લઈએ છીએ જે આપણને ખ્યાલ છે. ઓકે, અને વચ્ચેનો જે બોક્સ હોય છે એમાં આપણે જે છે સ્લેક દર્શાવીએ છીએ. બરાબર છે? ચાલો સ્લેક પણ દર્શાવી દીધો. હવે આપણે જે છે કેલ્ક્યુલેશન ઉપર જઈએ. પહેલાં અર્લી સ્ટાર્ટ ટાઈમ, અર્લી ફિનિશ ટાઈમ, લેટ સ્ટાર્ટ ટાઈમ, લેટ ફિનિશ ટાઈમ, ત્યાર પછી આપણે જે છે ફ્લોટ કેલ્ક્યુલેટ કરીશું. ચાલો સૌથી પહેલાં અર્લી સ્ટાર્ટ ટાઈમ, જ્યાંથી એક્ટિવિટી સ્ટાર્ટ થતી હોય એ એક્ટિવિટીનું TE. એક્ટિવિટી A માટે આવશે 0, એક્ટિવિટી B અને C માટે આવશે 2. બરાબર છે? એક્ટિવિટી D માટે આવશે 5. ઓકે, એક્ટિવિટી E માટે આવશે 5. ત્યાર પછી એક્ટિવિટી F માટે પણ 5 આવશે કારણ કે એ પણ અહીંયાથી જ સ્ટાર્ટ થાય છે. એક્ટિવિટી G અહીંયાથી સ્ટાર્ટ થાય છે. એક્ટિવિટી H પણ અહીંયાથી, એટલે કે એના માટે 13 આવશે. એક્ટિવિટી I માટે આવશે 14. ઓકે, અને લાસ્ટ એક્ટિવિટી J માટે આવશે 21. એમાં આપણે ડ્યુરેશન ઉમેરી દઈશું. એટલે કે ધીસ પ્લસ ધીસ 0 + 2 તો આપણને શું મળશે? અર્લી ફિનિશ ટાઈમ 2 + 2. બરાબર છે? એ જ રીતે બધી એક્ટિવિટી માટે આવશે. ત્યાર પછી લેટેસ્ટ ફિનિશ ટાઈમ, એટલે કે એક્ટિવિટી જ્યાં પૂરી થતી હોય ત્યાંનું આપણે TL, એટલે કે જે લાસ્ટ બોક્સમાં વેલ્યુ મૂકેલી છે તે. એક્ટિવિટી 1 અહીંયા પૂરી થાય છે. એક્ટિવિટી 1 એટલે કે એક્ટિવિટી A, એક્ટિવિટી B અહીંયા પૂરી થાય છે. એક્ટિવિટી C. ઓકે, ચાલો એટલે કે બધી વેલ્યુ આપણે મૂકી દીધી. બરાબર છે? ઓકે, એમાંથી ડ્યુરેશન બાદ કરીશું. એટલે કે LFT માઇનસ ડ્યુરેશન 2 - 2, 9 - 2, 5 - 3. બરાબર? તો એ આપણને મળી જશે LST. ઓકે, ચાલો હવે આપણે ફ્લોટ કેલ્ક્યુલેટ કરવા જઈ રહ્યા છે. સૌથી પહેલાં ટોટલ ફ્લોટ. ટોટલ ફ્લોટ એટલે કે LST - EST અથવા તો LFT - EFT. લાસ્ટ એક્ઝામ્પલમાં આપણે LST - EST લીધું હતું. આ એક્ઝામ્પલમાં આપણે LFT - EFT વડે કેલ્ક્યુલેટ કરીએ. ચાલો તો ટોટલ ફ્લોટ થશે 2 - 2 0, 9 - 4 5. ઓકે, પછી 5 - 5 0, 13 - 9 4, 13 - 13 0, 17 - 9 8, 17 - 14 3. ઓકે, 21 - 21 0, 21 - 18. ઓકે, 3 અને લાસ્ટમાં 22 - 22 = 0. ચાલો હવે શું કરીશું? આપણે
ટોટલ ફ્લોટ પછી ઇન્ટરફિયરિંગ ફ્લોટ શોધીશું. એના માટે આપણે પહેલાં SI અને SJની વેલ્યુ લખી દઈશું. ક્યાં લખીશું? એક્ટિવિટી પહેલાં SIની વેલ્યુ લખીશું અને એક્ટિવિટી પછી SJની વેલ્યુ. ચાલો, એક્ટિવિટી A 0 બરાબર છે. એક્ટિવિટી B 0. એક્ટિવિટી C પણ અહીંયાથી સ્ટાર્ટ થાય છે 0. એક્ટિવિટી D 4. એક્ટિવિટી E અહીંયાથી સ્ટાર્ટ થાય છે. E અને F બંને માટે 0 આવશે. એક્ટિવિટી G અને H અહીંયાથી સ્ટાર્ટ થાય છે, એના માટે આ વેલ્યુ આવશે 0 0. એક્ટિવિટી I જે છે અહીંયાથી સ્ટાર્ટ થાય છે, વેલ્યુ આવશે 3. અને એક્ટિવિટી J અહીંયાથી સ્ટાર્ટ થાય છે, વેલ્યુ આવશે 0. ક્લિયર? હવે એક્ટિવિટી જ્યાં પૂરી થતી હોય તે ઇવેન્ટનો સિલેક્ટ. એક્ટિવિટી 1 માટે 0, એક્ટિવિટી B માટે 4, એક્ટિવિટી C માટે 0, એક્ટિવિટી D માટે 0, એક્ટિવિટી E માટે 0, એક્ટિવિટી F માટે 3, એક્ટિવિટી G પણ અહીંયા જ પૂરી થાય છે એટલે ત્યાં પણ 3 આવશે. એક્ટિવિટી H 0, એક્ટિવિટી I અહીંયા પૂરી થાય છે 0 અને એક્ટિવિટી J અહીંયા પૂરી થાય છે એટલે કે 0. જો એકવાર તમે આ વેલ્યુ લખી દો, બરાબર છે, તો પછી તમારે આ નેટવર્ક ઉપર જોવાની જરૂર જ નથી. ટેબલની ઉપરથી જ તમે બધી કેલ્ક્યુલેશન કરી શકો છો. કારણ કે જો ટોટલ ફ્લોટનું પણ જે કેલ્ક્યુલેશન છે LST EST છે અથવા LFT EFT જે ઓલરેડી આપણે ટેબલમાં કેલ્ક્યુલેટ કરેલું છે, બરાબર. તો આ બે વેલ્યુ અહીંયા લખી લો તો પછી નેટવર્કમાં તમારે જોવાની જરૂર રહેશે નહીં અને સરળતાથી તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો. તો ચાલો ઇન્ટરફિયરિંગ ફ્લોટ લઈએ. ઇન્ટરફિયરિંગ ફ્લોટ બરાબર શું છે? SJ. એટલે કે આ જે બધી વેલ્યુ છે એ આપણે ડાયરેક્ટલી ત્યાં કોપી કરી દઈશું. ક્લિયર? ચાલો 0 4 0 0 0 3 3 0 0 0. ક્લિયર છે? ચાલો હવે ટોટલ ફ્લોટ માઇનસ ઇન્ટરફિયરિંગ ફ્લોટ એટલે કે આપણને ફ્રી ફ્લોટ મળી જશે. ક્લિયર છે? 0 - 0, ઓકે. 5 - 4 1, 0 - 0 4 - 0 0 5 0 0 3 0. અહીંયા 0 - 0, ઓકે. ચાલો લાસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ. ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ ફ્રી ફ્લોટ માઇનસ SI. ફ્રી ફ્લોટ અહીંયા છે અને SI એની વેલ્યુ છે અહીંયા. એટલે કે આ બે કોલમની બાદ બાકી ફ્રી ફ્લોટમાંથી SI બાદ કરો. સૌથી પહેલાં 0 - 0 1 - 0 એટલે કે 1, ઓકે. 0 - 0, ઓકે. અહીંયા 4 - 4 4 - 4 0 0 - 0, ઓકે. પછી અહીંયા 5 - 0 5, ઓકે. ચાલો 0 - 0 0 - 0 3 - 3 0 અને લાસ્ટ 0 - 0. ક્લિયર છે? ઓકે. તો આ જે છે આપણા ટોટલ ફ્લોટ, ફ્રી ફ્લોટ, ઇન્ટરફિયરિંગ ફ્લોટ અને ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ. તો આ જે છે આપણે ફોર્મ્યુલા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જનરલી મોટાભાગના સ્ટુડન્ટ્સ જે છે એ ઇન્ટરફિયરિંગ ફ્લોટ અને ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટમાં કન્ફ્યુઝ થતા હોય છે અને ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે કે જે અહીંયા તમે ઇન્ટરફિયરિંગની ફોર્મ્યુલા છે એ જ ફોર્મ્યુલા ઇન્ડિપેન્ડન્ટમાં વાપરે છે અને ઇન્ડિપેન્ડન્ટની ફોર્મ્યુલા ફ્રી ફ્લોટમાં વાપરે છે. આમ જોવા જઈએ તો ઘણી બધી બીજી ફોર્મ્યુલા છે જેની મદદથી તમે આ કેલ્ક્યુલેટ કરી શકો છો, પણ એ ખૂબ જ કન્ફ્યુઝિંગ છે. જે આપણે આજે ટ્રીકની વાત કરી, જો એ ટ્રીક તમે જો યુઝ કરશો તો વિધાઉટ એની કન્ફ્યુઝન તમે આ બધા જ ફ્લોટ જે છે કેલ્ક્યુલેટ કરી શકશો. ક્લિયર છે? બીજી એક વાત કે અહીંયા આપણે જો ક્રિટિકલ પાથની વાત કરીએ તો સૌથી લાંબો પાથ જે છે એ આપણો A પછી C છે, ઓકે. A C પછી E
અને ત્યાર પછી છે જી. અહીંયાથી લઈએ 13 + 1 14 છે, એટલે કે એચ છે, સોરી જી નથી, એચ છે, અને પછી છે જે. જો આ પાથ ઉપર જેટલી પણ એક્ટિવિટી આવતી હશે એના બધા જ પ્રકારના ફ્લોટ 0 હશે. જો એક્ટિવિટી એ જોઈ લો, એક્ટિવિટી એ ટોટલ ફ્લોટ, ફ્રી ફ્લોટ, ઇન્ટરફિયરિંગ ફ્લોટ, ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ, ઓલ ફ્લોટ્સ આર 0. એક્ટિવિટી સી જોઈ લો, એક્ટિવિટી ઈ, એક્ટિવિટી એચ અને એક્ટિવિટી જે. તો જે એક્ટિવિટી ક્રિટિકલ પાથ ઉપર હોય, એટલે કે ક્રિટિકલ એક્ટિવિટી હોય, એના માટે ઓલ ફ્લોટ્સ આર 0. આ બીજો એક પોઈન્ટ છે. તો જો તમારે કન્ફ્યુઝન હોય અને એકવાર જો તમે ટીઈ, ટીએલ અને સ્લેક કેલ્ક્યુલેટ કરી લીધો હોય અને ક્રિટિકલ પાથ કેલ્ક્યુલેટ કરી લીધો હોય, તો તમે જે ક્રિટિકલ એક્ટિવિટી હોય એના બધા જ ફ્લોટમાં ડાયરેક્ટલી વેલ્યુ 0 મૂકી શકો છો. તમારે કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી, સમય બચી શકે. અહીંયા આપણને આ બધી ફોર્મ્યુલા સમજવાની હતી, એટલા માટે આપણે કેલ્ક્યુલેટ કર્યું છે. બરાબર? તમે ડાયરેક્ટલી એમાં બધા જ ફ્લોટના જે ટેબલ છે, એના ખાના છે, એમાં તમે 0 વેલ્યુ મૂકી શકો છો ક્રિટિકલ એક્ટિવિટી માટે. આનો મતલબ શું થયો? દાખલા તરીકે આપણે અહીંયા વાત કરીએ, એક્ટિવિટી બી માટે જે છે એ મારે ટોટલ ફ્લોટ છે 5. એટલે કે એક્ટિવિટી બી જે છે એ મારી જો 5 દિવસ સુધી ડિલે થશે ત્યાં સુધી મારો ટોટલ પ્રોજેક્ટ ડ્યુરેશન જે છે એમાં કોઈ ફરક પડશે નહીં. ઓકે, ચાલો એ જ રીતે બીજી કોઈ એક્ટિવિટી લઈ લઈએ આપણે, એક્ટિવિટી એફ. તો એક્ટિવિટી એફ માટે ફ્લોટ જે છે એ 8 છે. એટલે કે આપણે એક્ટિવિટી એફને 8 દિવસ સુધી ડિલે કરશું તો પણ આપણા ટોટલ પ્રોજેક્ટ ડ્યુરેશન ઉપર કોઈ અસર થશે નહીં. 22 દિવસનો 22 દિવસ જ રહેશે. એ આપણે હવે ડિટેલમાં જોઈશું કઈ રીતે છે. નેક્સ્ટ વિડીયોમાં ખરેખર આ સમજવા જેવો કન્સેપ્ટ છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. પરંતુ જે એક્ટિવિટી માટે ફ્લોટ 0 છે એમાં શું થશે? દાખલા તરીકે એક્ટિવિટી એ છે, એક્ટિવિટી એ 2ના બદલે 3 દિવસે પૂરી થાય, 1 દિવસ ડિલે થઈ, તો મારો આખો પ્રોજેક્ટ 22ના બદલે 23 દિવસ થશે. એટલે કે ફ્લોટ 0 છે મતલબ એ એક્ટિવિટી ક્રિટિકલ છે. ક્રિટિકલ છે મતલબ એના જો ડ્યુરેશનમાં ફેરફાર થશે તો તમારો પ્રોજેક્ટ ડ્યુરેશન જે છે એ પણ બદલાશે. ધારો કે એક્ટિવિટી એ જે છે 2ના બદલે હું 1 દિવસમાં પૂરી કરું તો મારો પ્રોજેક્ટ ડ્યુરેશન 22ના બદલે 1 દિવસ ઘટીને 21 દિવસ થશે. જ્યારે આ એક્ટિવિટી બી જે છે એનો ફ્લોટ જે છે મારી જોડે અવેલેબલ છે અને એક્ટિવિટી બી ક્રિટિકલ નથી, તો જો હું એક્ટિવિટી 2ના બદલે 3 દિવસમાં પૂરી કરીશ તો મારો પ્રોજેક્ટ ડ્યુરેશન 22થી બદલાય નહીં. અને જો 2ના બદલે હું 1 દિવસમાં પણ પૂરી કરીશ તો પણ મારો પ્રોજેક્ટ ડ્યુરેશન જે છે એ ઘટશે નહીં. તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ છે ફ્લોટ, કે કઈ એક્ટિવિટીને ડિલે કરવાથી પ્રોજેક્ટ ડિલે નહીં થાય અને કઈ એક્ટિવિટીને વહેલા પૂરી કરવાથી પ્રોજેક્ટ વહેલા પૂરો થશે. જે આના પછીના લેક્ચરમાં અને જે લાસ્ટ લેક્ચર એના પછી આવશે એમાં આપણે જોઈશું. તો આશા છે કે તમને આ જે કન્સેપ્ટ છે આજે ખ્યાલ આવી ગયો હશે. અર્લી સ્ટાર્ટ ટાઈમ, લેટ સ્ટાર્ટ ટાઈમ, અર્લી ફિનિશ ટાઈમ, લેટ ફિનિશ ટાઈમ, એના ઉપરથી ટોટલ ફ્લોટ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય, ફ્રી ફ્લોટ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય, ઇન્ટરફિયરિંગ ફ્લોટ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય અને ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય. તો આજે આપણે આટલું રાખીએ છીએ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ઓકે.